વડોદરા સંસ્કૃતિ, વિકાસ અને વિશ્વાસનું શહેર, જ્યાં દરેક નાગરિકની નજર આજે મહાનગરપાલિકાના મહત્વના નિર્ણય પર છે. આવતીકાલે વડોદરા મહાનગરપાલિકામાં વર્ષ 2025-26નું રિવાઇઝ બજેટ અને વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ થવાનું છે. આ બજેટ માત્ર આંકડાનો દસ્તાવેજ નથી, પરંતુ શહેરને ભવિષ્યની દિશા નક્કી કરનાર રોડમેપ છે. ખાસ વાત એ છે કે ચાલુ ચૂંટાયેલ બોર્ડ આ વખતે છઠ્ઠું બજેટ રજૂ કરવા જઈ રહ્યું છે. સામાન્ય રીતે એક બોર્ડ 5 વર્ષમાં 5 વખત જ બજેટ લાવે, પરંતુ લગભગ 20 વર્ષ બાદ વડોદરામાં પરંપરા બદલાવા જઈ રહી છે. કોરોના કાળમાં જૂના બોર્ડની મુદત પૂરી થયા બાદ 2 મહિના માટે સીઈઓની નિમણૂક કરાઈ હતી. ત્યારબાદ 11 માર્ચ 2021ના રોજ નવું બોર્ડ બેઠું. નિયમ મુજબ કરદરવાળું બજેટ 20 ફેબ્રુઆરી સુધીમાં રજૂ કરવાનું હોય છે, એટલે આ વખતની પરિસ્થિતિ અનોખી બની છે. સભા સેક્રેટરી ચિંતન દેસાઈ જણાવે છે કે બીપીએમસી કે જીપીએમસી એક્ટમાં એવી કોઈ જોગવાઈ નથી કે એક જ બોર્ડ માત્ર 5 વખત જ બજેટ રજૂ કરે. કાયદા મુજબ બોર્ડ છઠ્ઠું બજેટ પણ રજૂ કરી શકે છે અને કદાચ વડોદરાના ઇતિહાસમાં આ પહેલીવાર બની રહ્યું છે. આવતીકાલે રજૂ થનાર બજેટથી રસ્તા, પાણી, ગટર, સ્વચ્છતા, ટ્રાફિક, આરોગ્ય અને વિકાસની નવી દિશા નક્કી થશે. શહેરના કરોડો નાગરિકોને આશા છે કે આ બજેટ વડોદરાને વધુ સુરક્ષિત, સ્વચ્છ અને સ્માર્ટ બનાવશે, કારણ કે બજેટ માત્ર ફાઇલ નથી, તે વડોદરાના આવતીકાલનું સપનું છે. જાણીએ શું કહે છે વડોદરા મહાનગરપાલિકાના સભા સેક્રેટરી. જીપીએમસી એક્ટમાં બજેટ લગતી જે જોગવાઈઓ છે એમાં 20 ફેબ્રુઆરી સુધી કર દર અને લાગતો નક્કી કરવાની છે અને 31મી માર્ચ સુધી બજેટ, આખરી બજેટ 31મી માર્ચે નક્કી થઈ જવું જોઈએ એવી જોગવાઈ છે. જીપીએમસી એક્ટમાં એવી કોઈ જોગવાઈ નથી કે 5 જ બજેટ આપી શકાય. જીપીએમસી એક્ટમાં એ જોગવાઈ ખરી કે બોર્ડની મુદ્દત એ પ્રથમ સભા મળેથી 5 વર્ષ સુધીની છે. કોરોના દરમિયાન જે થયું એમાં જે આ બોર્ડ હતું, આ બોર્ડનું ફેબ્રુઆરીમાં ઇલેક્શન થયું. ખરેખર એની મુદ્દત પૂરી થતી હતી ડિસેમ્બરમાં, પરંતુ કોરોનાને લીધે જે પરિસ્થિતિ હતી એમાં એક્સટેન્ડ કરીને સીઈઓ મૂકવામાં આવ્યા હતા અને ફેબ્રુઆરીમાં ઇલેક્શન થયું. ફેબ્રુઆરીમાં ઇલેક્શન થયા પછી 11મી માર્ચે પ્રથમ સભા આ બોર્ડની મળી હતી. પ્રથમ સભા મળ્યા બાદ એટલે તે વખતે બી કરદર તો નક્કી થઈ જ ગયા હતા, કારણ કે 20 ફેબ્રુઆરી હતા. એટલે જે વખતે કાયદામાં એવું છે કે જ્યારે તમે કરદર જૂના હોય એ તમારા કન્ટિન્યુ રહે. તેમ છતાં નવું બોર્ડ બેઠા પછી બજેટ આવ્યું અને 31મી માર્ચ પહેલાં એ બજેટ પૂરું થઈ ગયું. અને આ જે બજેટ આવશે એ છઠ્ઠું બજેટ આવશે એ વાત સાચી છે. ભૂતકાળમાં આવું ફેબ્રુઆરી અને એવું રહ્યું નથી. એટલે ભૂતકાળમાં 6 બજેટ આપ્યા હોય તો એની કોઈ જાણકારી નથી, કારણ કે 5 વર્ષ એટલે 5 વર્ષમાં જેટલા બજેટ આવે એ સામાન્ય રીતે 5 જ આવે. પણ ફેબ્રુઆરીમાં એ થયું હતું ઇલેક્શન અને માર્ચમાં આ બેઠું. એ પરિસ્થિતિના અનુસંધાને આ છઠ્ઠું બોર્ડ બજેટ રજૂ થશે આ બોર્ડમાં. સાહેબ, કદાચ આપ પણ બહુ તજજ્ઞ છો, આ બાબતના ઘણા જાણકાર છો. કેટલા વર્ષ પછી કદાચ કોર્પોરેશનના ઇતિહાસમાં એવું છે કે એક જ બોર્ડ એવું છે કે જે 2021માં બેઠું અને આ બોર્ડને છઠ્ઠું મળે એવું આ ઘટના કેટલા વર્ષો પછી બની, કેટલા બોર્ડ પછી બની એવું લાગે? સામાન્ય રીતે 5 જ રજૂ થાય અને બહુ સાચું કહીએ તો અમે પણ છઠ્ઠું બજેટ કે 5મું બજેટ એવી કોઈ ગણતરી ના હોય, જેમ થાય. કારણ કે કાયદામાં બહુ સ્પષ્ટ છે કે 20 ફેબ્રુઆરીએ તમારે કરદર નક્કી કરવાના, 20 ફેબ્રુઆરી પહેલાં, અને 31 માર્ચે તમારે આખું બજેટ પૂરું કરી દેવાનું. એટલે મારી દ્રષ્ટિએ જે હું ઉપર છેલ્લું જોઈ લઉં આખું, તો સામાન્ય રીતે 5 જ બજેટ રજૂ થાય. પરંતુ આ પરિસ્થિતિ જે હમણાં ગયા વખતના આ બોર્ડની જે પરિસ્થિતિ હતી કે વચ્ચે સીઈઓની નિમણૂક થઈ, સીઈઓ આવ્યા, પછી ઇલેક્શન થયું અને ડિસેમ્બરમાં ઇલેક્શન થવાને બદલે ફેબ્રુઆરીમાં ઇલેક્શન થયું. એટલે ફેબ્રુઆરીમાં બજેટ બી આવે ને ઇલેક્શન બી થઈ ગયું અને ઇલેક્શન થયા પછી રિઝલ્ટ એનું જે ગેઝેટમાં નોમિનેશન થયું ને પહેલી સભા 11મી માર્ચે મળી. એટલે આ પરિસ્થિતિને લીધે આ બોર્ડ છઠ્ઠું બોર્ડ રજૂ કરતું હશે. બાકી આગળના બોર્ડો તો 5થી વધારે બજેટ રજૂ નહીં થયા હોય એવું મારું માનવું છે. કાયદાની જોગવાઈ શું કહે છે સાહેબ? તમે સ્પષ્ટ જણાવો. કાયદાની જોગવાઈ મુજબ આ છઠ્ઠું બજેટ એ વેલિડ બજેટ ગણાય કાયદાની દ્રષ્ટિએ જોવા જઈએ તો? જીપીએમસી એક્ટમાં કે બીપીએમસી એક્ટ પહેલા હતો કે જીપીએમસી એક્ટ અત્યારે છે, એમાં કોઈ જગ્યાએ એવી જોગવાઈ નથી
કે 6 બજેટ રજૂ કરી શકાય નહીં, 5 જ બજેટ રજૂ કરવા એવી કાયદામાં કોઈ જગ્યાએ જોગવાઈ નથી જીપીએમસી એક્ટમાં. પરંતુ કાયદામાં ફર્સ્ટ એટલી તો જોગવાઈ સ્પષ્ટ જ છે કે 20મી ફેબ્રુઆરી એ તમારે કરદર નક્કી કરવાને 31મી માર્ચે તમારે પૂરેપૂરું બજેટ મંજૂર કરી દેવાનું. વડોદરા મહાનગરપાલિકાની જે પ્રણાલિકા અને જે પદ્ધતિ અત્યાર સુધી ચાલતી આવી છે એ આપણે 20 ફેબ્રુઆરી પહેલાં, એટલે કે 19મી ફેબ્રુઆરી અને મોડામાં મોડું 20મી ફેબ્રુઆરી પહેલાં આપણે રિવાઇઝ બજેટ અને નવીન બજેટ બંને પાસ કરી દેતા હોય છે. એટલે કાયદામાં છઠ્ઠું બજેટ ન લાવવું એવી કોઈ જોગવાઈ નથી. તમારી જો મુદ્દત ચાલુ હોય બોર્ડની અને 20 તારીખ આવતી હોય તો તમારે કરદર કરવું જ પડે, બજેટ કરવું જ પડે. આપ 20 વર્ષથી સભા સેક્રેટરી સાહેબ તરીકે અપોઇન્ટ છો. આવું 20 વર્ષમાં આવું કોઈ દિવસ કર્યું છે? આવી કોઈ ઘટના કે છઠ્ઠું બજેટ? ના, મેં એ જ કીધું ને કે અમે 5મું કે છઠ્ઠું બજેટની અમે ગણતરી કરતા નથી, પરંતુ મને એવું સ્પષ્ટ લાગે છે કે કદાચ આ પહેલું બોર્ડ હશે કે જે છઠ્ઠું બોર્ડ છઠ્ઠી વખત બજેટ એક જ બોર્ડમાં 6 બજેટ કરી શકે છે, કરી રહ્યું છે, કારણ કે એની મુદત 10મી માર્ચ સુધી ચાલુ છે.